અમદાવાદમાં ભરાયેલા પાણીએ લીધો છે ભોગ। વરસાદી પાણીમાં ડૂબવાથી એક વ્યક્તિનું મોત થયું છે। મધુમાલતી આવાસમાં કમરસમાં પાણીમાં ડૂબ્યો હતો વ્યક્તિ। સ્થાનિકોએ લારીની મદદથી વ્યક્તિને બહાર કાઢ્યો હતો। જળબંબાકારના કારણે 108 સમયસર ન પહોંચતા ઇજાગ્રસ્તનું મૃત્યુ થયા હોવાના સમાચાર છે। જે ઇજાગ્રસ્ત વ્યક્તિ હતો તેને પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે સાયકલમાં લઈ જવામાં આવે 108 સુધી, કારણ કે 108 જે છે તે પહોંચી નહોતી શકતી। ભારે પાણી ભરાયેલા હતા। જે રાત્રિ દરમિયાન વરસાદ થયો, સવારે જે વરસાદ આવ્યો તેના કારણે 108 સુધી પહોંચાડવા માટે સાયકલની મદદ લેવી પડી હતી, પરંતુ ઇજાગ્રસ્તને સારવાર મળતા પહેલા જ મૃત્યુ થયા હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ટૂંક સમયમાં તેને લઈને સત્તાવાર જાણકારી પણ મળશે, પરંતુ જે સવારથી પરિસ્થિતિ થઈ હતી અમદાવાદ જેવા શહેરની અંદર કે જ્યાં આગળ 4-4, 5-5 કલાક થઈ ગયા બાદ પણ પાણી ઓસરવાનું નામ નથી લેતા। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ 12 કલાકથી વધુનો સમય અમદાવાદમાં થઈ ગયો છે વરસાદ બંધ થયે, પરંતુ હજી પાણી નથી ઓસર્યા। ત્યારે એક વ્યક્તિનો જીવ ગયો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ પાસેથી મેળવીશું। જી વિભુ। જી સિદ્ધાર્થ, મધુમતી જે આવાસ યોજના છે ત્યાં પાણી ભરાયેલા છે અને પાણી ભરાયેલા હોવાના કારણે એક વ્યક્તિનો જે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, કારણ કે પાણી ભરાયેલું હતું। મધુમતી આવાસ યોજનાના જે 9મા બ્લોકમાં છે જીતુભાઈ કરીને એક નીચે ફ્લોરમાં રહે છે અને તે ત્યાંના રહેવાસીઓનું કહેવું છે કે એ પાણીમાં પડી ગયા હતા અને ત્યારબાદ પાણી પી લીધું હતું અને પાણી પી લીધા બાદ તેને સારવાર હોસ્પિટલ લઈ જવાના હતા, પરંતુ જે રીતે ત્યાં પાણી ભરાયેલું છે તેને કારણે ત્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચવી પણ ખૂબ જ મુશ્કેલ હતી। તેવા સંજોગોમાં એ લારીમાં એ ભાઈને બેસાડી અને બહાર લઈ આવે છે રોડ સુધી અને ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ જાણવા એવું મળ્યું છે કે જીતુભાઈએ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ અંતિમ શ્વાસ લઈ લીધો છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં દુઃખદ સમાચાર જે છે તે પ્રાપ્ત થયા હોવાની જાણકારી છે। જે વ્યક્તિ ઇજાગ્રસ્ત હતા તેઓના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। તો અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા। ગત રાત્રિએ શહેરમાં સરેરાશ 2.89 ઇંચ વરસાદ નોંધાયો। વરસાદમાં મહાનગરપાલિકાએ કરેલી કામગીરી અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે માહિતી આપી હતી। કહ્યું કે એઆઈ ટેકનોલોજીની મદદથી ઘણો ફાયદો થયો છે। એડવાન્સમાં કર્મચારીઓ સ્પોટ પર પહોંચી જાય છે। મધુમાલતી એક પ્રોમિનન્ટ વોટર લોગિંગ સ્પોટ છે, આપણે સૌ જાણીએ છીએ। એટલે આપણે શહેરમાં જે ઈસ્ટર્ન ટ્રંક લાઇન અને વેસ્ટર્ન ટ્રંક લાઇનની કામગીરી છે એના કારણે આ પ્રશ્નનું નિવારણ થાય એવું છે। ઈસ્ટર્ન ટ્રંક લાઇનનું થોડા ઘણા ટેકનિકલ પ્રશ્નોના કારણે 30/6ની આસપાસ અમે કામગીરી પૂર્ણ કરવાના છે અને ઈસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ પૂર્ણ થતાં ઝોનમાંથી જે નેટવર્કની લાઇન એની સાથે કનેક્શન કરવાનું છે એ બી પેરેલલી કામગીરી પૂર્ણ છે, પણ થોડું ઘણું માઇક્રો ટનલિંગ એના ઇસ્યુના કારણે થોડાક ડિલે થયો છે, પણ 30/6 કામગીરી પૂર્ણ થઈ જશે। ડાંગ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। અનરાધાર વરસાદથી ડાંગ જિલ્લો જળથી તરબોળ થઈ ગયો છે। અત્ર તત્ર અને સર્વત્ર પાણીનું રાજ છવાયું છે। જિલ્લાની અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। જિલ્લાના વઘઈ તાલુકાના અંબિકા નદીના કાંઠે આવેલા સુસરદા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો। સ્થાનિકો કોઝવે પરથી જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા। ડાંગમાં મેઘો ઓળગોળ થતા ડાંગની નદીઓ ગાંડીતુર બની। ડાંગમાં અવિરત વરસાદથી પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી નદીના જળસ્તર વધારો થયો। ડાંગની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ડાંગ જિલ્લામાં વરસાદે દેવાવાળી કરતા ડાંગનું ઘરેણું ચમક્યું છે। ડાંગ જિલ્લામાં ચોમાસું જામતા કુદરતી સૌંદર્યએ 4 ચાંદ લગાવી દીધા છે। એક જ દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ડાંગમાં ચોમેર હરિયાળી વચ્ચે તમામ ધોધ જીવંત બની ગયા છે। એમાં પણ ડાંગનું ઘરેણું કહેવાતું ગીરા ધોધ સક્રિય થતા અદ્ભુત નજારો સર્જાયો છે। સાંભળાદાર વરસાદથી અંબિકા, પૂર્ણા અને ખાપરી નદી ગાંડીતુર બની હતી। ઉપરવાસમાંથી પાણીની બમ્પર આવક થતા ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો। વલસાડમાં પણ મેઘો ઓળગોળ થતા 24 કલાકમાં વલસાડ પાણી પાણી થઈ ગયું। શહેરના રસ્તાઓ પાણી પાણી થયા। વલસાડમાં તોફાની વરસાદથી 32થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે। એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે। નદીઓમાં પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે। વરસાદી પાણીએ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવેને પણ બાનમાં લીધો હતો। હાઈવે પર પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો અટવાયા હતા। અનેક વાહનો બંધ પડ્યા હતા, જેથી ટ્રાફિક જામ થયો હતો। વરસાદી પાણીએ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવેને પણ બાનમાં લીધો હતો। હાઈવે પર પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો અટવાયા। અનેક વાહનો બંધ પડ્યા, જેથી ટ્રાફિક જામ થયો। વલસાડમાં પણ મેઘરાજાની બ્રેક ફેલ થઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ઔરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચી। ઔરંગા નદીની ભયજનક સપાટી 4.49 મીટર પરથી વહેતી થઈ, જેથી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ છે। કપરાડા અને ધરમપુરમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદથી નદી નાળાઓનું તોફાની રૂપ
પાર નદીમાં પાણીની આવકમાં વધારો. અતુલ અને પારડી વચ્ચેથી પસાર થતી પાર નદી રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ. કોલક, દમણગંગા અને ઓરંગા નદી પણ પોતાને તોફાની રૂપમાં આગળ જતી જોવા મળી રહી છે. ઓરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ છે. નદી કિનારાના લોકોને સાવચેત કરાયા છે. તો વલસાડની અંદર જે સતત વરસાદ થઈ રહ્યો છે તેના કારણે નદીઓ પોતાને રૌદ્ર સ્વરૂપમાં ધારણ કરી ચૂકી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કેટલાક કોઝવે છે તે ડૂબી જવાને કારણે ગામો સંપર્ક વિહોણા થઈ રહ્યા છે, કારણ કે જે જળસ્તર છે તે સતત વધતા કોઝવે ઉપરથી પાણી પસાર થતા નજરે પડી રહ્યા છે અને જેથી વાહન ચાલકો જે છે તે અટવાઈ ગયા છે. વલસાડ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદને કારણે છે તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહેતા જોવા મળી રહ્યા છે. સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુર અને કપરાના પહાડી વિસ્તારમાં વરસ્યો હોવાથી તમામ લોકમાતાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહેતી જોવા મળી રહી છે. આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે પારડી અને અતુલ વચ્ચેથી પસાર થતી પાર નદીના છે. પાર નદી અત્યારે રૌદ્ર સ્વરૂપમાં વહેતી જોવા મળી રહી છે. આવા જ દ્રશ્યો છે વલસાડની ઓરંગા, કોલક અને દમણગંગા નદીમાં જોવા મળી રહ્યા છે. આમ ઉપરવાસમાં સતત વરસાદને કારણે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદને કારણે છે ડેમમાં પાણીની આવક છે વધી રહી છે. આથી મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે સૌથી વધુ ચિંતાજનક છે ઓરંગા નદી છે. ઓરંગા નદી અત્યારે ભયજનક સપાટી નજીક પહોંચવા જઈ રહી છે, અને કારણે વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ છે અને જે નદી કિનારાના લોકો છે તેમને સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ. કપરાડા અને ધરમપુરના જંગલમાં ભારે વરસાદ. તમામ નદી નાળાઓ છલકાઈ ગયા છે. નદી નાળા પરના ચેકડેમ અને કોઝવે છલકાયા છે. વડોલી ગામ નજીક દમણગંગા નદી બે કાંઠે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. તો આ તમામ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે મેઘરાજા ક્યાં આગળ બ્રેક ફેલ કરી અને વરસી રહ્યા છે. વડોલી ગામ નજીકના દ્રશ્યો આપ જુઓ. જંગલ વિસ્તાર છે મોટાભાગનો. એ તમામ વિસ્તારમાંથી પણ ભારે વરસાદ જે છે તે થવાને કારણે પાણી જે છે તે હાલમાં વહેતા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ કોઝવે એકમાત્ર છે અનેક ગામોને જોડતા. તે કોઝવે ઉપરથી પાણી ફરી વળતા લોકોને રાહ જોવી પડી રહી છે કે પાણીના સ્તર ઓછા થાય અને ત્યારબાદ તેઓ અન્ય ગામ તરફ પ્રયાણ કરે. દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ. અનેક વિસ્તારના રસ્તા પર ભરાયા પાણી. શાયલી અને બાલદેવી રોડ પર મોટું ગાબડું. પાણીના પ્રવાહને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓનું થયું ધોવાણ. નવા બની રહેલા પુલનું ધોવાણ થતાં રસ્તો બંધ કરાયો છે. રોડ વચ્ચે પડેલા ગાબડામાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર લીધી મુલાકાત. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું. ભરત, જે રીતે પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે દાદરાનગર હવેલીઓ વલસાડ તમામ વિસ્તારની અંદર ભારે વરસાદને કારણે જે નિર્માણ થઈ છે પરિસ્થિતિ, શું વધુ જાણકારી છે? બિલકુલ સિદ્ધાર્થ, ઘણી રાતથી જ છે વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આવી જ પરિસ્થિતિ છે. સવારથી જ ધોધમાર વરસાદને કારણે જિલ્લા તમામ જે વિસ્તારો છે, તાલુકાઓ છે ત્યાં અને સાથે જ સંઘ પ્રદેશમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે, તો કેટલીક જગ્યાએ રહેણાંક વિસ્તારમાં ઘરોમાં પણ પાણી ભરાયા છે. જોકે અત્યારે જોઈ શકાય છે એ પ્રમાણે સેલવાસના સાયલી નજીક એક નવો પુલ બની રહ્યો છે. આ પુલના ચાલી રહેલા કામ દરમિયાન છે ગાબડું પડ્યું છે અને કારણે રસ્તો બે ભાગોમાં વહેંચાઈ રહ્યો છે. રસ્તા વચ્ચે જ ગાબડું પડતા પાણીનો પ્રવાહ છે એ વહી રહ્યો છે. આથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને અહીંયા આગળ જે જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. આવા જ હાલ વલસાડ જિલ્લાના છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી અત્યાર સુધી સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વાપી અને ધરમપુરમાં નોંધાયો છે. બંને તાલુકાઓમાં 5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. ઉપર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ છે. આથી કેટલીક જગ્યાએ લો લેવલ કોઝ અને નાના પુલ છે પાણીમાં છે. આથી અસંખ્ય છે